હેલો રેશન કાર્ડ ધારક મિત્રો, સ્વાગત કરજો ફરી કાતના આ નવા વિડીયોની અંદર। તો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર વાત કરીશું કે 1 જાન્યુઆરી 2026થી 5 નવા અને મોટા લાભો મળવાપાત્ર રહેશે। તો મિત્રો તમામ રેશન કાર્ડ ધારકોને 5 નવા અને મોટા લાભો મળવાના છે। તો કયા મોટા અને લાભો મળવાના છે તો તેની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં જોઈશું। તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને જો વિડીયો ગમે તો વિડીયોને એક લાઈક, નવા તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી। અને મિત્રો અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો કે અમારો આ વિડીયો તમે કયા ગામ કે કયા શહેરથી જોઈ રહ્યા છો, તો મિત્રો અમને પણ ખબર પડે કે અમારો આ વિડીયો આ ગામ કયા શહેર સુધી પહોંચી રહ્યો છે। તો મિત્રો વિડીયોની શરૂઆત કરી લઈએ કે સરકારે દેશભરના લાખો રેશન કાર્ડ ધારકોના લાભ માટે જાહેર વિતરણ વ્યવસ્થામાં અનેક મહત્વપૂર્ણ ફેરફારો કરવાનો નિર્ણય લીધો છે અને આ ફેરફારો બધા રેશન કાર્ડ ધારકોને સમાન રીતે લાગુ પડશે, પછી ભલે તેઓ બીપીએલ શ્રેણીના હોય કે અંત્યોદય કાર્ડ ધરાવતા હોય। નવી સિસ્ટમનો મુખ્ય ઉદ્દેશ રાશન વિતરણને વધુ પારદર્શક અને કાર્યક્ષમ બનાવવાનો છે। એટલે કે મિત્રો ભારત સરકારે દેશભરના લાખો રેશન કાર્ડ ધારકોના લાભ માટે જાહેર વિતરણ વ્યવસ્થામાં અનેક મહત્વપૂર્ણ ફેરફારો કરવાનો નિર્ણય કર્યો છે મિત્રો। અને આ ફેરફારો બધા રેશન કાર્ડ ધારકોને સમાન રીતે લાગુ પડશે, પછી તેઓ ભલે બીપીએલ કાર્ડ ધરાવતા હોય કે પછી અંત્યોદય કે પછી એપીએલ કાર્ડ ધરાવતા હોય। બધી સિસ્ટમનો મુખ્ય ઉદ્દેશ રાશન વિતરણનો વધુ પારદર્શક અને કાર્યક્ષમ બનાવવાનો છે। એટલે કે આ જે મિત્રો રેશન કાર્ડ છે મિત્રો તેને વધુ મજબૂત બનાવવા માટે થઈને મિત્રો આ લાભો બહાર પાડવામાં આવતા હોય છે। અને આ મિત્રો આ લાભો છે તે દરેક રેશન કાર્ડ ધારક મિત્રોને આપવામાં આવશે, ભલે તેઓ એપીએલ હોય, બીપીએલ હોય કે અંત્યોદય કાર્ડ ધરાવતા હોય, પરંતુ તમામને આ લાભ છે આપવામાં આવશે મિત્રો। ત્યારબાદ હવે આપણે આગળ વાત કરીએ કે કયા લાભો મળવાપાત્ર રહેશે। કે ફૂડ એટીએમમાંથી ઉપલબ્ધ નવી સુવિધા, કે રાશન વિતરણ વ્યવસ્થામાં સૌથી ક્રાંતિકારી ફેરફાર ફૂડ એટીએમ અથવા સ્વચાલિત વિતરણ મશીનોની શરૂઆત છે। અને આ નવી સિસ્ટમ હેઠળ લાભાર્થીઓની મશીનમાંથી સીધા જ તેમના હિસ્સાનું અનાજ ઉપાડી શકશે, જેનાથી વચેટિયાઓ અથવા ભ્રષ્ટ અધિકારીઓની ભૂમિકા દૂર થશે। એટલે કે મિત્રો પહેલો જે લાભ છે કે ફૂડ એટીએમમાંથી ઉપલબ્ધ નવી સુવિધા, એટલે કે રાશન વિતરણ વ્યવસ્થાની અંદર સૌથી ક્રાંતિકારી ફેરફાર ફૂડ એટીએમ અથવા સ્વચાલિત વિતરણ મશીનોની શરૂઆત છે। એટલે કે મિત્રો આ જે ફૂડ એટીએમ છે મશીન છે મિત્રો તે લોન્ચ કરવામાં આવશે અને તમામ લાભાર્થીઓ છે મશીનની અંદર સીધા જ તેમનો હિસ્સાનું જે અનાજ છે તે ઉપાડી શકશે, જેનાથી વચેટિયાઓ જે છે મિત્રો તે અથવા તો ભ્રષ્ટ અધિકારીઓ છે તેની ભૂમિકાથી દૂર થઈ જશે કે તેનાથી બચી શકશે। ત્યારબાદ આપણે આગળ વાત કરીએ કે નાણાકીય સહાય સીધી ખાતામાં જમા કરવામાં આવશે। એટલે કે નવી યોજના હેઠળ ઘણી રાજ્ય સરકારો રેશન કાર્ડ ધારકોને 1000 થી 3000 રૂપિયા સુધીની સીધી રોકડ સહાય પૂરી પાડશે અને આ રકમ લાભાર્થીઓના બેંક ખાતામાં સીધી જમા કરવામાં આવશે, જેનાથી સમગ્ર પ્રક્રિયામાં પારદર્શિકતા સુનિશ્ચિત થશે। અને આ નાણાકીય સહાયનો મુખ્ય ઉદ્દેશ ગરીબ પરિવારોના જીવન ધોરણમાં સુધારો કરવાનો અને અન્ય આવશ્યક ખર્ચાઓમાં સહાય પૂરી પાડવાનો છે। અને આ રકમ ખાસ કરીને નાણાકીય મુશ્કેલીઓનો સામનો કરી રહેલા પરિવારો માટે ફાયદાકારક રહેશે અને આ રકમ તેમના બજેટ અને નીતિઓના આધારે રાજ્યમાં બદલાઈ શકે છે। ત્યારબાદ આપણે મિત્રો બીજા લાભની વાત કરીએ કે નાણાકીય સહાય સીધી ખાતામાં જમા કરવામાં આવશે મિત્રો। એટલે કે નવી યોજના હેઠળ ઘણી રાજ્ય સરકારો રેશન કાર્ડ ધારક મિત્રોને 1000 થી 3000 રૂપિયા સુધીની સીધી રોકડ છે મિત્રો તેમના ખાતામાં પૂરી પાડે છે અને આ રકમ લાભાર્થીઓને બેંક ખાતામાં સીધી જમા કરવામાં આવશે મિત્રો ડીબીટીના માધ્યમથી, જેનાથી સમગ્ર પ્રક્રિયાની અંદર પારદર્શિતા સુનિશ્ચિત થાય છે। અને આ નાણાકીય સહાયનો મુખ્ય ઉદ્દેશ એ જ છે કે જે ગરીબ પરિવારો છે તેવા જીવન ધોરણોની અંદર સુધારો લાવવાનો છે મિત્રો અને અન્ય ખર્ચાઓ છે મિત્રો તેમના માટે સહાય પૂરી પાડવાનું છે। અને આ રકમ ખાસ કરીને નાણાકીય મુશ્કેલીઓની જે સામનો કરી રહેલા જે પરિવાર છે જે તેમના માટે ફાયદાકારક રહેશે મિત્રો। અને આ રકમ તેમના બજેટ અને નીતિઓના આધારે રાજ્યમાં બદલાઈ શકે છે મિત્રો। એટલે કે રાજ્ય સરકારની અંદર બદલાઈ શકે છે મિત્રો। અમુક રાજ્યોની અંદર 1000 રૂપિયા પણ સહાય આપવામાં આવશે, અમુક રાજ્યોની અંદર 2000 અને અમુક રાજ્યોની 3000 રૂપિયા પણ સહાય આપવામાં આવશે મિત્રો। ત્યારબાદ હવે આપણે આગળ વાત કરીએ કે ઈ કેવાયસી છે મિત્રો તે ફરજિયાત છે, કે નવા લાભો મેળવવા માટે બધા રેશન કાર્ડ ધારકોને તેમની ઈ કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરવી આવશ્યક છે અને આ માટે તેને તેમના રેશન કાર્ડ તેમના આધાર કાર્ડ સાથે લિંક કરવું અને બધી જરૂરી માહિતી અપડેટ કરવી જરૂરી છે। સમયસર ઈ કેવાયસી પૂર્ણ કરવામાં નિષ્ફળતા પરિણામે રેશન કાર્ડ નિષ્ક્રિય થઈ શકે અને લાભાર્થી બધા લાભોથી વંચિત રહેશે। ઈ કેવાયસીનો પ્રાથમિક ઉદ્દેશ નકલી અને ડુપ્લિકેટ રેશન કાર્ડ ધારકોને દૂર કરવાનો છે, જેથી ફક્ત ખરેખર જરૂરિયાતના લોકોને જ લાભ મળે અને આ સિસ્ટમ સરકારી તિજોરી પરનો બોજ ઘટાડશે અને સંસાધનો કાર્યક્ષમ ઉપયોગ સુનિશ્ચિત કરશે। એટલે કે મિત્રો ઈ કેવાયસી છે મિત્રો તે ફરજિયાત છે, કારણ કે નવા લાભો મેળવવા માટે થઈને મિત્રો બધા રેશન કાર્ડ ધારકોને તેમની ઈ કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરવાની આવશ્યક છે, એટલે કે જરૂરી છે મિત્રો। અને આ માટે તેને તેમના રેશન કાર્ડને તેમના આધાર કાર્ડ સાથે લિંક કરવું અને બધી જ જરૂરી જે માહિતી છે તે અપડેટ છે તે કરી લેવી જોઈએ, કારણ કે સમયસર ઈ કેવાયસી પૂર્ણ કરવાના અંદર જો તમે નિષ્ફળ થશો તો તમારું રેશન કાર્ડ છે મિત્રો નિષ્ક્રિય થઈ જશે અને જે લાભો મળે છે તે મિત્રો તે લાભની અંદરથી પણ તમે વંચિત રહી જશો। અને ઈ કેવાયસીનો પ્રાથમિક ઉદ્દેશ એ જ છે કે જે નકલી અને જે ડુપ્લિકેટ રેશન કાર્ડ ધારકો છે મિત્રો તેમને દૂર કરવાનો છે, કે જેનાથી
ફક્ત જે ખરેખર જરૂરિયાતમંદ લોકો છે તેમના સુધી જ આ લાભ મળી રહે. તો મિત્રો આ સિસ્ટમના કારણથી સરકારીનો તિજોરી પરનો જે બોજ છે મિત્રો તે ઘટશે અને સંસાધનો કાર્યક્ષમનો ઉપયોગ સુનિશ્ચિત કરશે મિત્રો. ત્યારબાદ આપણે આગળ વાત કરીએ કે બધા કાર્ડ ધારકોને સમાન લાભ મળશે. એટલે કે આ નવા અપડેટથી ખાસ વાત એ છે કે બધી શ્રેણીઓના રેશન કાર્ડ ધારકોને સમાન લાભ મળશે. ભલે તમારી પાસે BPL કાર્ડ હોય, અંત્યોદય કાર્ડ હોય, પીળો કાર્ડ હોય કે ગુલાબી કાર્ડ હોય, દરેકને આ નવા લાભોનો લાભ મળશે. અગાઉ કેટલીક યોજનાઓ ઘણીવાર એક કે બે શ્રેણીના કાર્ડ ધારકો સુધી મર્યાદિત હતી. જો કે સરકારે હવે ખાતરી કરી છે કે બધા પાત્ર પરિવારનું કોઈ પણ ભેદભાવ વિના બધા લાભ મળે અને આ સામાજિક સમાનતા તરફનું એક મહત્વપૂર્ણ પગલું છે જેનો લાભ બધા જરૂરિયાતમંદ પરિવારોને મળશે. એટલે કે મિત્રો જે બધા કાર્ડ ધારકો છે મિત્રો તેમને સમાન લાભ આપવામાં આવશે. કારણ કે આ નવા અપડેટથી ખાસ વાત એ જ છે કે જે બધી શ્રેણીઓના રેશન કાર્ડ ધારકોનો સમાન લાભ મળી રહે. ભલે તમારી પાસે BPL કાર્ડ હોય, અંત્યોદય કાર્ડ હોય કે પીળો કાર્ડ હોય કે ગુલાબી કાર્ડ હોય, દરેકને મિત્રો નવા લાભોનો લાભ મળવાપાત્ર રહેશે. અગાઉ કેટલીક યોજનાઓ સરકારે બહાર પાડી પણ એની અંદર ખાલી અમુક બે શ્રેણીઓના કાર્ડ ધારકો સુધી જ મર્યાદિત હતી. APL હોય કે તો BPL હોય, એટલે કે બે કાર્ડ ધારકો સુધી જ મર્યાદિત હતી. પણ હવે સરકારે ખાતરી કરી દીધી છે કે બધા પાત્ર પરિવારો છે મિત્રો તેમને કોઈ પણ ભેદભાવ વગર બધા લાભ મળી રહે અને આ સામાજિક સમાનતાનું તરફ એક મહત્વપૂર્ણ પગલું છે જેનો લાભ બધા જરૂરિયાતમંદ પરિવારો સુધી મળી રહે. તો મિત્રો આ હતા રેશન કાર્ડ ધારકો માટે 5 અને મોટા જે બદલાવ થવાના છે મિત્રો, એટલે કે લાભ મળવાના છે મિત્રો તેની માહિતી. તો મિત્રો મેં આશા કરી કે તમને આ વિડીયો ગમ્યો હશે તો વિડીયોને એક લાઇક કરી દો અને જો તમે ચેનલમાં નવા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકનને દબાવી દો જેથી કરીને આવી કોઈ પણ રેશન કાર્ડ ધારક લગતી આવી માહિતી લાવી અમારી YouTube ચેનલની અંદર તો તેની સૌથી પહેલી નોટિફિકેશન તમને મળતી રહે. થેન્ક યુ મિત્રો.